આકરા ઉનાળામાં આપથી આગ સતત અગન વર્ષા કરી રહી છે। તાપના આ ટોર્ચરથી સૌથી વધુ મુશ્કેલી વાહન ચાલકોને આવતી હોય છે અને તેમાં પણ ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોને સિગ્નલ પર ભારે તડકો વેઠવો પડતો હોય છે। વાહન ચાલકોની આ પરેશાની દૂર કરવા માટે એએમસીએ એક્શન પ્લાન તૈયાર કર્યો હતો, જે અંતર્ગત સિગ્નલ પર સ્પ્રિંકલર લગાવાયા હતા। આ ફુવારામાંથી વાહન ચાલકો પર પાણીનો સ્પ્રે કરાતો હતો, જેથી ગરમીમાં થોડી ઠંડક મળે, પરંતુ હાલ આનો ઉપયોગ માત્ર નજીવો થઈ રહ્યો છે। તો કેટલીક જગ્યાએ તો વાહન ચાલકો પસાર થઈ જાય ત્યારે પાણીનો છંટકાવ થાય છે, એટલે નિયમિતતા જેવું કશું નથી। વાહન ચાલકોનું કહેવું છે કે પાણીના ફુવારા યોગ્ય રીતે કામ ન કરતા હોવાથી રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે। એકંદરે સારું કહેવાય, પણ આમ થોડું આગવાસું હોય, બધા આગવાસો ઉભા હોય તો બધાને લાગે તો સારું કહેવાય એમ। લિમિટેડ જગ્યામાં હા, આ લિમિટેડ જગ્યાએ હોય ને, હવે અહીંયા છે આગળ હોય તો સારું એમ, બીજે તો મજા આવે। ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાયલોટ પ્રોજેક્ટ તરીકે સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે, પરંતુ નવાઈની બાબત એ છે કે તેનાથી ખૂબ જ નજીવી જગ્યા પર આ સ્પ્રિંકલર કામ કરતા હોય અને પાણીનો છંટકાવ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તેમાં પણ જ્યારે સિગ્નલ પર તમામ વ્યક્તિઓ ઊભા હોય ત્યારે સ્પ્રિંકલર ચાલુ હાલતમાં હોય નહીં, અને જ્યારે વાહનો પસાર થઈ જાય ત્યારે આ સ્પ્રિંકલર ચાલુ થતા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। જેમ કે અત્યારના દ્રશ્યો છે કે જ્યારે વાહનો પસાર થઈ ચૂક્યા ત્યારબાદ પાણીનો છંટકાવ શરૂ થયો, એટલે કે સીધી વાત છે કે આખરે કોઈ પણ અર્થ આ પ્રકારના સ્પ્રિંકલર લગાવવાનો રહેતો નથી। જે પણ સિગ્નલ છે, મોટા સિગ્નલો છે, ત્યાં આ પ્રકારના સ્પ્રિંકલર લગાવી અને પાણીનો છંટકાવ કરો તે કોઈ પણ પ્રકારે યોગ્ય જણાતું ન હોય તે પ્રકારનું વાહન ચાલકોનું માનવું છે। કેમેરામેન તોસીફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।